જંબુસરમાં ચાલી રહેલા આરસીસી રોડના કામને લઈને ચર્ચા ચાલી રહી છે કારણ કે કામ દરમિયાન ઉતારવામાં આવેલો એક વિડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે। આ વિડિયોના આધારે કામની ગુણવત્તા સામે પ્રશ્નો ઊભા થયા છે। જો કે કોન્ટ્રાક્ટરના સુપરવાઇઝરે સમગ્ર મામલે પોતાની સ્પષ્ટતા આપી છે। જંબુસરમાં વરસાદ દરમિયાન આરસીસી રોડના કામને લગતો એક વિડિયો વાયરલ થયો છે, જેમાં કામની ગુણવત્તા અને પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા। આ અંગે કોન્ટ્રાક્ટરના સુપરવાઇઝરે સ્પષ્ટતા કરી છે કે કોન્ટ્રાક્ટરના સુપરવાઇઝરના જણાવ્યા અનુસાર વાયરલ થયેલો વિડિયો તદ્દન ખોટો છે। તેમણે કહ્યું કે અચાનક વરસાદ શરૂ થતાં તેમની ગાડીને નુકસાન ન થાય તે માટે આશરે 100 ફૂટ દૂર માલ નાખી દેવામાં આવ્યો હતો। સુપરવાઇઝરે ભારપૂર્વક જણાવ્યું કે નવીનીકરણ થઈ રહેલા રોડ ઉપર કોઈ માલ નાખવામાં આવ્યો નથી। તેમણે ઉમેર્યું કે જે વ્યક્તિએ આ વિડિયો ઉતાર્યો છે તે જંબુસરમાં ચાલી રહેલા રોડના કામની ગુણવત્તા જાતે ચકાસી શકે છે। આ સ્પષ્ટતા દર્શાવે છે કે વાયરલ વિડીયોમાં દર્શાવવામાં આવેલી બાબતો ભ્રામક છે અને રોડનું કામ નિયમો અનુસાર જ ચાલી રહ્યું છે। જંબુસર નગરપાલિકાના રોડની કામગીરી જે ડંકરી બાજુથી ડેપોના રોડની કામગીરી ચાલે છે તેની તમામ દેખરેખ હું રાખતો હોઉં તો કોઈ જંબુસરના જાગૃત નાગરિક દ્વારા જે વિડીયો વાયરલ કરેલ એ વિડીયોના અનુસંધાનમાં હું એ બાબતનો ખુલાસો આપું છું કે જે તે દરમિયાન અમારો ડીએલસીનો માલ ચાલતો હોય અને બપોરના સમયગાળા પહેલાં વરસાદી વાતાવરણ ન હતું, ત્યારબાદ વરસાદી વાતાવરણ બનેલું અને તે સમય દરમિયાન અમારો જે માલ બનેલો એ માલને એ અમારા મશીનમાં 1.5 થી 2 ક્યુબનો માલ પડતા પ્લાન્ટ ઓપરેટરનો ફોન આવતા વરસાદી વાતાવરણ બનતા અમે પ્લાન્ટ બંધ કરેલ અને અમારી જે ટીએમ ગાડી છે એ 40 થી 45 લાખની આવતી હોય એને નુકસાન ના થાય એટલા માટે એ માલને અમે યોગ્ય જગ્યાએ નિકાલ કરવાનો હોય તો અમારી રોડની કામગીરીથી 150 મીટર દૂર એક ખાડો હોય તો એ ખાડામાં અમારો એ માલ અમે નાખી દીધેલો હોય તો જંબુસરના કોઈ જાગૃત નાગરિકે આ ફોટો વિડીયો વાયરલ કરેલો એ તદ્દન વાહિયાત વાત છે અને એ તદ્દન ખોટી છે। એના અનુસંધાનમાં આપણે કોઈ પણ વ્યક્તિ એની સ્થળ મુલાકાત કરી શકે છે કારણ કે જે જગ્યા અમારી આરસીસી પેનલ ભરાતી હતી ત્યાંથી આ 150 મીટર દૂર આ ખાડો હતો અને જે જગ્યામાં ડબ્લ્યુએમએલ કે જીએસટી નાખવાનું હોય એ જગ્યાએ આ માલનો નિકાલ કરેલ જેથી અમારા મશીનની કોઈ નુકસાન થાય નહીં કે અમારી કોઈ કામગીરીને નુકસાન થાય નહીં। એટલે આ વિડીયો જે વાયરલ કર્યો છે તદ્દન ખોટો છે। વિડીયો સામે આવેલ સ્પષ્ટતા બાદ ચિંતાઓને કંઈક હદ સુધી શમન મળ્યું છે। જંબુસરના લોકો પણ હવે કાર્યની ગુણવત્તા જાતે ચકાસી શકે છે કારણ કે જનતાનો વિશ્વાસ જ એક કામની સાચી કસોટી